હેલો ગાઈસ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ વિડીયો, વેલકમ ટુ માય ચેનલ મારું ભાવનગર મારી વાત. આજે આપણે આવી ગયા છીએ તખ્તેશ્વર મંદિર. જોકે ભાવનગરવાળાને બધાને ખબર જ હશે તખ્તેશ્વર મંદિર ક્યાં આવ્યું, પણ અત્યારે વરસાદનો માહોલ છે. એમાં તખ્તેશ્વર મંદિર ઉપરથી નજારો કેવો લાગે છે એ દેખાડો તમને સ્પેશિયલ લાવ્યો છું. એટલે અત્યારે સાંજના 5:30 જેવું થયું છે અને અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ છે, ખાસ કરીને સુરતમાં. એટલે અહીંયા ભાવનગરમાં ઓછું છે, છાંટા છાંટા પડ્યા. કાલે બહુ હતો વરસાદ, બરાબર છે. એટલે હું તમને દર્શન કરાવું તખ્તેશ્વર મહાદેવ મંદિરના. એની સ્થાપના બહુ વર્ષ પહેલાં થઈ ગઈ હતી રાજા કૃષ્ણકુમારસિંહજીના હસ્તે, અને તળિયેથી ઉપર આવેલું છે ડુંગરા ઉપર અને મધ્યમાં ભાવનગરની. એટલે બહુ સરસ મંદિર છે અને સરસનો નજારો આખું ભાવનગર અહીંયાથી દેખાય છે, બરાબર છે. ચાલો હું તમને દેખાડું. તો વિડીયો ગમે તો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ. અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. ચાલો. શહેરની મધ્યે શિવધામ સોહાય, ભક્તોના હૈયે ભક્તિ જગાય. તખ્તેશ્વર દાદા કૃપા વરસાય, જે આવે દ્વારે ખાલી ના જાય. હર 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 મહાદેવ, જય તખ્તેશ્વર મહાદેવ. ડુંગર ઉપર દાદા દિવ્ય બિરાજે, દર્શન કરતા અંતર રાજે. હે